રેકોર્ડિંગ થઈ ગયા છે. તો આજે આપણે કેમ્પેન કઈ રીતે સેટઅપ કરી શકાય, બરોબર? કઈ કઈ ટાઈપના આપણે સેટઅપ કરી શકીએ આપણે, right? તો ફર્સ્ટ તો આપણે નોર્મલી જે એબીઓ આપણે કરીએ છીએ કે એક એડ સેટ, એક એડ અને એક આપણે ક્રિએટિવ આપણે યુઝ કરીને કરતા હોઈએ છીએ. તો આ એક નોર્મલ રીતે થઈ ગયું કે આપણે ફર્સ્ટ તો આપણે જે બી કેમ્પેન ઓબ્જેક્ટિવ આપણે સિલેક્ટ કરશું તે આપણે સિલેક્ટ કરી લેશું. સેકન્ડમાં આપણે જે બી આપણે લોકેશન છે કે કઈ એજ ગ્રુપને આપણે બતાવવા માંગીએ છીએ, કેટલું બજેટ રાખવા માંગીએ છીએ, તે શેમાં આવશે આપણે એડસેટ લેવલ ઉપર. તેમાં આપણે બધું સિલેક્ટ કરી લેશું આપણે અલગ અલગ ઇન્ટરેસ્ટ ને તે. અને લાસ્ટ વાળું જે હશે આપણે ક્રિએટિવ, જે બી આપણે અહીંયા એડ કરવા માંગીએ છીએ તે. તો આ થયું આપણું નોર્મલી જે આપણે એક એક એડ સેટ કરીએ તે. તો આપણે સીબીઓ અને એબીઓ જોયા હતા કે આપણે કઈ રીતે તેનું ક્રિએટ કરી શકીએ. તો આપણે પહેલા આપણે એબીઓ કઈ રીતે ક્રિએટ કરી શકાય અને મિનિમમ આપણે કેટલું આપણે રાખી શકીએ એક એડ સેટની અંદર. તો આ ડિલિવરીનું જોયું, જ્યારે બી તમે ક્રિએટ કરો તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો આપણે ખાલી અવેરનેસ અહીંયા મેં સિલેક્ટ કરી લીધું છે, એબીએ સિલેક્ટ કર્યું ને અવેરનેસ અહીંયા. બસ અહીંયા એડ સેટમાં અહીંયા હું બ્રોડ ટાર્ગેટિંગ રાખીશ છે ને બજેટ આપણું ₹200 રાખીએ છીએ આપણે. ઓરિજિનલ કેમ્પેન જે બી આપણે કરવું છે અહીંયા આપણે ડાયરેક્ટ અત્યારે સુરત સિટી અહીંયા જે હું રાખી દઉં છું. પ્લસ નેક્સ્ટ આપણે અહીંયા ક્રિએટિવ હાયરિંગ વાળી પોસ્ટ છે અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું, જે બી આપણે નોર્મલ રીતે આપણે કરીએ છીએ તે. આપણે હાયરિંગ ની પોસ્ટ કે અહીંયા આપણે પ્રાઇમરી ટેક્સ સેટ કરી દઈશું. જે બી મિનિમમ આપણે 3 જે કર્યા હતા તે આપણે અહીંયા એડ કરી શકીએ. પ્લસ આ થયા પછી આપણે મિનિમમ છે ને કઈ રીતે એડ સેટ રાખી શકાય. એડ સેટમાં 3 એડ સેટ રાખવાના મિનિમમ, 3 જે અલગ અલગ ડિઝાઇન રાખવાની. તો આપણે કઈ રીતે કરવાનું, અહીંયા ડુપ્લિકેટ કરી દેવાની. જો અહીંયા છે સેમ ટુ સેમ મિનિમમ એક કેમ્પેની અંદર મિનિમમ 3 ક્રિએટિવ રાખવાના જ. 5 પ્રાઇમરી ટેક્સની વાત કરી તો 5 રાખી દેવાના અને મિનિમમ અલગ અલગ એડ છે તેનું 3 એડ રાખવાની, જેથી જે બેસ્ટ પરફોર્મન્સ હશે તે ઓટોમેટિકલી દેખાઈ જશે. આપણે અને અહીંયાથી ફરીથી હું ડુપ્લિકેટ કરું. તો એક કેમ્પેન અંદર આપણે કેટલી એડ છે, આપણે 3 ક્રિએટિવ આપણે યુઝ કરીએ છીએ. તો આનો ફાયદો શું થશે કે ફેસબુકનો આલ્ગોરિધમ છે ઓટોમેટિકલી જે 3માંથી જે બેસ્ટ હશે તે જ તેમને બતાવશે પ્રાઇમરી ટેક્સને અલગ અલગ. જે બી હું આગળના બી જે બી કેમ્પેન છે આ રીતના જ મોસ્ટલી સેટઅપ કરેલા હોય છે. આપણે એનાલિસિસ કરીએ ફોર એક્ઝામ્પલ આગળના જે બી કેમ્પેન છે આમાં ફોર એક્ઝામ્પલ 101 લીડ આવી છે, તો કેટલા આપણે અહીંયા મિનિમમ 3 એડ સેટ મેં ઓલરેડી રાખેલી છે. જે બી એબીઓ છે આપણે આનું એડસેટમાં આપણે જોયું કે અહીંયા 3 એડસેટ દેખાય છે, 1 2 3 અલગ અલગ, રાઈટ? તો આ રીતના આપણે આને કઈ કેમ્પેન કહેવાય, આપણે એબીઓ વાળો કહેવાય કેમ્પેન, જ્યાં એડસેટમાં આપણે મિનિમમ 3 એડસેટ કંઈ બી કેટલી બી રાખી શકીએ અહીંયા ડુપ્લિકેટ કરીને. એક સાથે 10 પણ રાખી શકીએ અહીંયા, બરોબર? પણ મિનિમમ 3 તો આપણે અલગ અલગ ક્રિએટિવ ટેસ્ટ આઉટ કરવાની, તો સારામાં સારું રિઝલ્ટ આપણે મળે. કોઈ બી એક ઇન્ડિવિજ્યુઅલી એડ નહીં રાખવાની કોઈ દિવસ, એક ઇમેજ એક એડમાં નહીં રાખવાની, મિનિમમ 3 તો તમારે ક્રિએટ કરવાનું અલગ અલગ ક્રિએટિવની ઇમેજ. ચાર્જ આપણું એક જ રહેશે, અહીંયા જે આપણે સિલેક્ટ કરશું એ જ રાખશે, એમાં કોઈ. હા, ₹100. હા, ફેસબુક નો આલ્ગોરિધમ જે કન્સ્ટ્રીબ્યુટ કરી દે, જે પરફોર્મિંગ હશે 3માંથી, ફોર એક્ઝામ્પલ 3 નંબરનું વધારે પરફોર્મ કરે છે તો આની જ એડવર્ટાઇઝ વધારે દેખાડશે, આ બેને ઓછી દેખાય છે. હા, અને આમાં જ કપાશે આપણે. અહીંયા જે ઓલું આપણે પેમેન્ટ કરશું એ જ કપાશે, એનાથી એક્સ્ટ્રા કોઈ ચાર્જ નહીં રાખે. એટલે મિનિમમ કેટલી ક્રિએટિવ રાખવાની આપણે? 3 રાખવાની, right?
અને એડ સેટ પછી અહીંયા આપણે બ્રોડ ટાર્ગેટિંગ રાખ્યું છે, આપણે કંઈ અહીંયા ઇન્ટરેસ્ટ આપણે રાખ્યું નથી. તો તમે આપણે ડાયરેક્ટ અહીંયા ડુપ્લિકેટ કરીએ તો ડાયરેક્ટ આ પણ એડ સેટની સાથે સાથે બધું ડુપ્લિકેટ થઈ જાય. તો મિનિમમ તમે બે પણ રાખી શકો, એક બ્રોડ વાળું રાખી શકીએ ને અહીંયા આપણે ઇન્ટરેસ્ટ એડ કરી શકીએ. તો એજ ગ્રુપમાં કંઈ તો કઈ રીતે એડ સેટઅપ કરી શકાય, કઈ કઈ રીતના કઈ ટાઈપના આપણે એડ છે, બે જે છે પરફોર્મિંગ બેસ્ટ કરે એબીઓ વાળું જે છે, બે એડ સેટ અને 3 એડ સેટ રાખી શકે, અથવા એક જ એડ સેટની અંદર તમે 3 ક્રિએટિવ રાખી શકો. તો અહીંયા આપણે ઇન્ટરેસ્ટ છે તો અહીંયા આપણે ઇન્ટરેસ્ટ ચેન્જ કરી શકીએ. આપણે આપણે હાયરિંગ નું રાખ્યું છે, તો વિડીયો એડિટર છે, પછી અહીંયા વિડીયો એડિટિંગ, વિડીયોગ્રાફર. તો આ રીતના આપણે અહીંયા આપણે ઇન્ટરેસ્ટ એડ કરી દીધો. અહીંયા આપણે કંઈ જ ઇન્ટરેસ્ટ એડ કર્યો નથી, ડાયરેક્ટ બ્રોડ ટાર્ગેટિંગ કરીએ છીએ. આનું પણ 100 રૂપિયા બજેટ છે, આનું પણ 100 રૂપિયા બજેટ છે. તો આને આપણે એબીઓ ટાઈપ કહેવાય, એબીઓ વાળું કેમ્પેન. આપણે સીબીઓ વાળું કેમ્પેન કઈ રીતના કરી શકાય તે જોઈએ. ડાયરેક્ટ અહીંયા આપણે ખાલી પછી બેમાં આપણે 100 રૂપિયા બજેટ નાખવાની જરૂર નહીં, ડાયરેક્ટ એક જ કેમ્પેન લેવલમાં જ આપણે એડ કરી દઈશું. આપણે કઈ રીતના કરાય છે એટલે જ્યારે બી તમે કોઈ બી કેમ્પેન કરો, આમાં જે બી આપણે છે અત્યાર સુધી કેટલા છે 25 મેં જે બી કેમ્પેન ક્રિએટ કરેલા છે તેમાં જ મિનિમમ આપણે એબીઓ મોસ્ટલી ચાલે છે. અહીંયા મેં લખેલું જ છે, મોસ્ટલી છે ને એબીઓ લખેલો. પછી અહીંયા હું ક્લિક કરીશ તો જો આપણે કેટલાય 4 ક્રિએટિવ છે અલગ અલગ. એટલે ચોથા છે ને સૌથી વધારે પરફોર્મ. જો અહીંયા જો આપણે જે 4 આપણે ક્રિએટ કરે છે એમાંથી 3 લીડ કેમાં મળી છે, આપણે 4 નંબર ઉપર જ મળી છે ને વધારે સ્પેન્ડ આમાં જ કર્યું છે. હા, 3 નંબરમાં ખાલી ઓછા લોકો સુધી પહોંચ્યું છે ને કંઈ નહીં. તો આપણે આ રીતના પણ આપણે જોઈ શકીએ કઈ પરફોર્મ વધારે કરે છે. એ આપણે જોવું હોય તો જે બી કેમ્પેન ચાલતું હોય એને એક સિલેક્ટ કરી લેવાનું અને ડાયરેક્ટ એડ સેટ ઉપર જતું રહેવાનું. તો ડાયરેક્ટ બતાવી દેશે કે કઈ પરફોર્મિંગ આપણે છે. ફોર એક્ઝામ્પલ આ કેમ્પેન છે 1.1 એબીઓ વાળું, તેમાં છે 2 અને 3 નંબર વધારે પરફોર્મ કરે છે અને કન્ટિન્યુ એડ આવે છે. 1 નંબરનું એટલું પરફોર્મ નહીં કરતું. ફેસબુક ઓટોમેટિકલી ડિસાઇડ કરીને આ બેમાં સ્પેન્ડ કર્યું છે. રાઈટ. તો આ રીતે આખું કેમ્પેન આખું સેટઅપ કરેલું છે. બરોબર, આ રીતે આપણે નામ લખેલું, પછી બ્રોડ ટાર્ગેટ, આમાં કંઈ ઇન્ટરેસ્ટ કે કંઈ એડ કરેલું નથી. અને આ 1, 2 ને 3 અલગ અલગ પ્રાઇમરી ટેક્સ છે. કેટલા એડ કરેલા છે આપણે? 3 એડ કરેલા છે. આપણી હેડલાઇન કેટલી છે? 4 છે. ડિસ્ક્રિપ્શન અને આ ને આપણું લીડ ફોર્મ ગઈકાલે આપણે જોયું તે રીતના 3 છે. તો આ ઇન્ટરેસ્ટ નહીં નાખશું તો એમાં તો પછી કોઈ બી પર્સન કરશે ને. નહીં, જેની ઇન્ટરેસ્ટ હશે તે જ કરશે. ફેસબુક ઓટોમેટિકલી ડિસ્ટ્રીબ્યુટ કરી કે તેમાં વધારે ઓનફ્લુઅન્સ છે, તે વધારે રિસ્પોન્સ કરે છે. ઇન્ટરેસ્ટ અત્યારેનું એઆઈ બેઝ થઈ ગયું છે, તો મોસ્ટલી આપણે એટલું બધું ઇન્ટરેસ્ટમાં ફોકસ નહીં કરીશું. તોય વધારે જે આપણે વર્કઆઉટ કરવાનું છે આમાં જ કરવાનું છે કે આપણે ક્રિએટિવ અને કોપી કેવી દેખાય છે ને એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સામેવાળાને કન્વિન્સ કરવા માટે. તો હવે આપણે સીબીઓ કેમ્પેન ક્રિએટ કરીએ, કઈ રીતના કરી શકાય. એન્ગેજમેન્ટ સિલેક્ટ કરીએ. આજે નોર્મલી આ રીતના આપણે સિલેક્ટ કરીને અહીંયા ખાલી હું સીબીઓ લખી નાખું છું. બસ લખવાનું જ ને. હા, કંઈ બી લખવું તો લખી શકીએ આપણે, યાદ રહે કે કઈ આપણું કરવાનું. બાકી અહીંયા ઓપ્શન છે, કંઈ બી લખી શકો તમારે યાદ રાખવા માટે. કઈ કેમ્પેન છે, કઈ ઇન્ટરેસ્ટ છે, શેનામાં રિલેટેડ છે, તો તમે કંઈ બી અહીંયા લખી શકો. ને અહીંયા એ સીબીઓ ઓન કરવા માટે અહીંયાથી જ આપણે ઓન કરી દેવાનું. કેટલા રૂપિયા રાખવાનું છે? આપણે 200 રૂપિયા રાખી દીધા. અને અહીંયા આપણે એક બ્રોડ રાખીશું ને એક ઇન્ટરેસ્ટ બેઝ રાખીશું. તો અહીંયા આપણે બ્રોડ લખી નાખીશું. એન્ગેજમેન્ટ સિલેક્ટ કર્યું છે તો આપણે અહીંયા મેસેજ ડેસ્ટિનેશન વાળું રાખીએ. સિલેક્ટ કરો, અહીંયા બ્રોડ લખવાનું છે, એ લખવાનું. અહીંયા ઉપર લખેલું આવે છે ને, અહીંયા કેમ્પેનની નીચે જ આવી જાય લખવાનું. એ તો ખબર છે ત્યાં આવી જાય, પણ તમે કેવી રીતે આમ સીબીઓ એન્ગેજમેન્ટ કેમ્પેઇન 24 એટલે મને યાદ રાખવા માટે કે આ કેમ્પેન કઈ સીબીઓ કરેલો છે, કઈ ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરેલું છે, એન્ગેજમેન્ટ કરેલું છે, કઈ તારીખે મેં કરેલ પબ્લિશ કરેલું છે,
તો મને યાદ રહે કે કંઈ બી હું આગળ એનાલિસિસ કરું કંઈ બી, તો મને ખ્યાલ આવે છે કઈ તારીખે મેં કર્યું છે, કઈ ઓબ્જેક્ટિવ મેં સિલેક્ટ કરેલું, કઈ ટાઈપનું મેં કેમ્પેન સેટઅપ કરેલું છે, તો મને એ યાદ રાખવા માટે તો એ રીતના મેં અહીંયા લખી નાખું છું. તમારા હિસાબથી તમને જે રીતના યાદ રહે કેમ્પેનનું એ લખી શકો. ના, આ શો નહીં થાય. આ તો આપણા માટે જ છે. હા, આપણા માટે જ છે. પછી અહીંયા એડસેટમાં હું બ્રોડ લખી નાખું કે મને કે આમાં કોઈ મેં ઇન્ટરેસ્ટ એડ કરેલો નથી આમાં. પછી અહીંયા હું ડાયરેક્ટ એડ ઉપર વહીએ, જ્યાં હું 3 ક્રિએટિવ છે હું એડ અહીંયાથી. પેજ બનાવો છો, પેજમાં તો કઈ છે ને લાઈક કે ફોલોવર્સ ને બધું છે. એના માટે અલગ કેમ્પેન કરવું પડે ને. હા, જો આપણે લાઈક અને ફોલોવર્સ માટે અહીંયા એન્ગેજમેન્ટ છે આપણે કે આપણા ડાયરેક્ટ આપણું ઇન્સ્ટાગ્રામ ઉપર વિઝિટ કરે લોકો એ રીતના સેટઅપ કરવાનું છે, તો આપણે એન્ગેજમેન્ટ અહીંયા સેટઅપ કરશું. પ્લસ અહીંયા આપણે બધું બતાવશે કન્વર્ઝન લોકેશનમાં કે વિડીયો આપણે ઓલું કરવું છે મેસેન્જર ઉપર ટ્રેક કરે. પછી અહીંયા ફેસબુક પેજ લખેલું છે, ફેસબુક પેજ સાથે એન્ગેજ કરવું હોય તો ડાયરેક્ટ આપણા ફેસબુક પેજનું અહીંયા આપણે એડ કરી શકીએ ડાયરેક્ટ. પછી આપણે ડાયરેક્ટ રીડાયરેક્ટ મેસેન્જરથી કરવા છે કે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ ડીએમ કરે આપણે, તો એ રીતના કરવું છે તો એ રીતના પણ આપણે સિલેક્ટ અહીંયા કરી શકીએ આપણે. પોસ્ટ એન્ગેજમેન્ટનું પણ અહીંયા આપણે કરી શકીએ. પછી જો અહીંયા આપણે ટ્રાફિક વાળું સિલેક્ટ કરશું ને, જે આપણે વધારે એન્ગેજમેન્ટ ને ફોલોવર્સ વધારવા માટે, ત્યારે ટ્રાફિક સિલેક્ટ કરશું તો અહીંયા આપણે શું કન્વર્ઝન લોકેશનમાં અહીંયા શું આવ્યું છે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આવ્યું છે. તો અહીંયા શું લખેલું છે, સેન્ડ ટ્રાફિક ટુ એન ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તો ફેસબુક પેજ અથવા બંનેમાં મોકલી શકીએ. તો આ જ્યારે સિલેક્ટ કરશું તો આપણે બંનેમાં વિઝિટ કરશે, અને જો આપણું પેજમાં બરોબર કોન્ટેન્ટ અને જો લાઇક કરશે તો ડાયરેક્ટલી આપણે ફેસબુકમાં લાઇક કરશે અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો કરશે. તો ટ્રાફિક આ રીતે તમે એન્ગેજમેન્ટ વધારવા માટે, ફોલોવર્સ વધારવા માટે આ સ્પેસિફિક તમે, હા, પેલા ટ્રાફિક અહીંયાથી સિલેક્ટ કરી નાખવાનું. પછી અહીંયા આપણે કન્વર્ઝન લોકેશનમાં કઈ સિલેક્ટ કરવાનું, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક. હા, પછી જ્યારે આપણે અહીંયા કરશું ત્યારે આપણે અહીંયા જે બી ક્રિએટિવ આપણે સ્પેસિફિક બતાવવા માંગીએ છીએ તો અહીંયાથી આપણે કસ્ટમાઇઝ કરી શકીએ. જો અહીંયા લખેલું છે કોલ ટુ એક્શન, વિઝિટ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને અહીંયા વિઝિટ પેજ, એટલે ડાયરેક્ટ ઓટોમેટિકલી જે બી આપણે પેજ અહીંયા સિલેક્ટ કરેલું છે ને આપણું, જે અહીંયા લખસોટા હોમ કરીને છે, તો અહીંયા આપણે આપણું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ જો ઓલરેડી કનેક્ટેડ છે આપણું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને ફેસબુક, અહીંયા કોલ ટુ એક્શન ઓટોમેટિકલી પિકઅપ કરી લે. અહીંયા આપણે કોઈ ચેન્જીસ નથી કરી શકતા, આપણે ખાલી પ્રાઇમરી ટેક્સ જ અહીંયા આવે છે, ખાલી ફોલો ખાલી અહીંયા આપણે લખી નાખ્યું. પછી ડાયરેક્ટ પબ્લિશ જ કરી દેવાનું જ્યારે બી. તો અહીંયા દેખાય છે ને આપણે અલગ અલગ, જ્યારે અહીંયા જો વિઝિટ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ, જ્યારે બી કોઈ ક્લિક કરશે તો ડાયરેક્ટ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જ જતા રહેશે. હા, રીતે. અચ્છા, હા, એમાં પણ અલગ અલગ ઓપ્શન આવે. આ એડ્સ મેનેજરથી થોડું કપાય છે. હા, અને આપણે એટલા બધું કંટ્રોલ નથી રહેતું, પણ હા, બેનિફિટ નહીં થયું. બેસ્ટ તો એ જ છે કે જે આપણે એડ્સ મેનેજરથી અહીંયા શીખ્યા છે એનું જ ઓલું કરીએ. તે બુસ્ટમાં એટલું બધું તેમનું નથી. હા, પૈસા જ જાય છે ને, એટલું બધું ઓલું રિઝલ્ટ નહીં મળે તેમ. પછી આપણે જે પહેલા જે પરફોર્મ કરતા હશે ને એવું છે ને ઘટી જાય પૈસા એક વખત જાય. હા, એટલે અપ્સ એન્ડ ડાઉન, અપ્સ એન્ડ ડાઉન. फिर पैसा कटवाएंगे ना तभी है ना अच्छा कुछ लाइक ये सब होता है ना. કઈ રીતે ડુપ્લિકેટ કરવાનો ખ્યાલ આવી ગયો ને અહીંયાથી રાઈટ સાઈડમાંથી ડુપ્લિકેટ, અને અહીંયા ઉપર પણ દેખાય છે 3 ડોટ ઉપર ક્લિક કરશો ને તો અહીંયા ડુપ્લિકેટનું પણ एकदम सिंपल रहता है मतलब अपने जैसे नॉर्मली इंस्टाग्राम यूज करते हैं ना तो दिख जाता है तो इसके लिए એટલે ફેસબુક મેટા છે ને એ સ્પેસિફિકલી પૈસા કમાવા માટે જ, કે ક્યાંથી વધારે પૈસા અર્નિંગ થઈ શકે, એટલા માટે લોકોને એક સિમ્પલ વે આપી દીધો કે ખાલી સેટઅપ કરી દે અને રિઝલ્ટ મળે, પણ એટલું બધું મળે નહીં બુસ્ટિંગમાં. પછી આપણે અહીંયા આ રીતના આખું આપણે સેટઅપ કરી, પછી આ કંઈ કરવાની જરૂર નહીં પડે. આપણે ડાયરેક્ટ ડુપ્લિકેટ કરશું ને તો બધું જેટલું બી આપણે કર્યું છે ઓટોમેટિકલી અહીંયા આપણે થઈ ગયા છે રોડ વાળું ને. અહીંયા આપણે ખાલી ચેન્જ ને આપણે ખાલી એડસેટ લેવલ ઉપર જ આપણે કરવાનો રહેશે. આ રીતે જ મોસ્ટલી જે બી આપણે આગળનું ક્લાયન્ટનું કર્યું કે કંઈ બી જોબ કરવા જાવ તો આ બધું સેમ ટુ સેમ જ પ્રોસીજર રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે.
આ રીતનું જ છે, આમ ઈઝી જ છે, પણ એટલું બધું કંઈ કોમ્પ્લિકેટેડ નથી સેટઅપ કરવાનું કેમ. મેન તો ક્રિએટિવ અને કોપી ઉપર તમારે વર્ક કરવાનું. કોપીનું તો આપણે જોઈ લઈશું, આપણે એ વાળો ક્લાસ આવશે તે તો કઈ રીતનું પ્રાઇમરી ટેગ છે આપણે એડ કરવાનું. એ તમે ક્યારે કરો છો? તો આપણે આ જ્યારે બધું તમે રહેશો. તો આપણે એવું હોય તો છે ને Zoom હોય ને એના પર મેં ત્યાંથી ઓનલાઈન લઈશ. રેકોર્ડિંગ તો બધું કરું જ છું. ઓનલાઈન જોઈન કરવું હોય તો ઓનલાઈન આમાં જોઈન કરી લેજે. આ તો રેકોર્ડિંગ થાય જ છે, તો અહીંયા ખાલી નીચે અહીં બતાવી દેશે ઓનલાઈન ફોન ઉપરથી લાઈવ ક્લાસીસ પણ કરી શકે. હું ખાલી લિંક મોકલી દે તો જોઈન કરી શકે. કાલે પરમ તો મારા માટે બી એવું જ કરવાનું હતું ને 2 દિવસ. પણ રેકોર્ડિંગ તો થાય જ છે ને, કઈ ફેર તો નથી ને. હા રેકોર્ડિંગ ના આપણે કાલે દેખી. આ ક્લિયર છે આપણે સીબીઓ કઈ રીતનું ઓલું થાય છે તે હા બરોબર, કઈ રીતે સેટઅપ આખું કરવાનું સીબીઓ ને બીજું કઈ આપણે જોયું આપણે એબીઓ બરોબર. એટલે આ રીતના આપણે અલગ અલગ આપણે છે કેમ્પેન કઈ રીતના સેટઅપ કરી શકાય, કઈ કઈ ટાઈપના આપણે છે તે કરી શકાય. એની જગ્યાએ આપણે 10 પણ તમે કરી શકો. આપણે એડ છે અત્યારે 1 છે તો એની જગ્યાએ તમે ડુપ્લિકેટ કરીને અહીંયા 10 પણ કરી શકો અલગ અલગ. જેટલા વધારે ક્રિએટિવ યુઝ કરશો તેટલું આપણે બેનિફિટ રહેશે. આપણે 10 ના પૈસા એક જ આપશે. જેટલું સેટઅપ કરેલું હોય, જેટલું બજેટ એટલું વધારું એટલું તમે એડસેટ ઉપર વધારે કરી શકો. तो 200 पूछेगी तो वो है ना ऐसा नहीं बोलेंगे कि नहीं सब में लगेगा। हाँ एक ही 10 इसको है ना 10 विश्वास नहीं कर होना है सकते हो कि मतलब कितना अच्छा है। हम अलग अलग टाइप से उसको मतलब कि एक्सपेरिमेंट कर सकते हैं, मतलब कि है ना। કઈ બી વધારે પરફોર્મ કરે છે એનું કન્ટિન્યુ રાખવાનું. કેમ્પેન ટાઈપમાં ખ્યાલ આવી ગયો બરોબર. એબીઓ સીબીઓ અને આપણે એડસેટ ઉપર અલગ અલગ આપણે ડુપ્લિકેટ કરીને કરી શકીએ અલગ અલગ. પછી આપણે 3 લેવલ જોઈ લીધા બરોબર. આપણે કઈ કઈ છે આપણે કેમ્પેન લેવલનું બધું ક્લિયર છે. અવેરનેસ, ટ્રાફિક, એન્ગેજમેન્ટ, લીડ અને પ્રમોશન. તો આને કઈ એપ થી પ્લે સ્ટોર ઉપર જે હોય છે ને અલગ અલગ એનું પ્રમોશન માટે તો મોસ્ટલી તો આપણે જરૂર નહીં પડે. તો આને આપણે કેમ્પેન લેવલ કહેવાય અને બીજું છે આપણું એડસેટ લેવલ, જે આપણે બધું ઓડિયન્સને સિલેક્ટ કરશું. ત્રીજું છે આપણું એડ લેવલ, જે આપણે ક્રિએટિવ ને બધું બતાવશું બરોબર. તો અહીંયા આપણું 3 લેવલ છે એ ક્લિયર થઈ ગયું છે બરોબર. કેમ્પેન, એડસેટ અને એડ. પછી જે અહીંયા દેખાય છે આપણે અહીંયાથી પણ ડાયરેક્ટ ડુપ્લિકેટ કરી શકીએ. અહીંયા તમે સિલેક્ટ કરશો તો અહીંયા આપણે ડુપ્લિકેટ કરવાનો અહીંયા પણ ઓપ્શન, આખું કેમ્પેન પર તમે ડુપ્લિકેટ કરી શકો. સેમ ટુ સેમ આપણે અહીંયા છે કે આ મારે ડુપ્લિકેટ કરીને થોડું માઇનર ચેન્જીસ કરવું છે તો અહીંયા ડાયરેક્ટ હું ડુપ્લિકેટ ઓરિજિનલ સેટઅપ. તો આખું કેમ્પેન પણ આપણે ડુપ્લિકેટ કરી શકીએ. તો આપણે આખું બધું સેટઅપ કરવાની જરૂર નથી. લોકેશન સિલેક્ટ કરવાનું, બજેટ સિલેક્ટ કરવાની બહુ જરૂર નહીં પડે. આપણે જે બી માઇનર ચેન્જીસ છે તે આપણે એકવાર કરી નાખવાનું. અને જો બી આપણે ક્રિએટિવમાં ચેન્જીસ છે કે કોપીમાં માઇનર ચેન્જ કરીને ડાયરેક્ટ આપણે પબ્લિશ કરી દેવાનું. તો આ પણ એક ઇઝી વે છે. ફર્સ્ટ ટાઈમ બધું સેટઅપ કરવાનું વાર લાગે, પછી સેકન્ડ ટાઈમ તમે જ્યારે કરશો ડુપ્લિકેટ કરીને આ રીતના પણ તમે બધું કરી શકો. આ રીતના આપણે ડુપ્લિકેટ કરી શકીએ. પછી અહીંયાથી એડિટ કરવું હોય તો અહીંયાથી પણ એડિટ ઓન ઓફ આપણે બધું કરી શકીએ. ડિલીટ કરવું હોય તો અહીંયા પણ ડિલીટ નો ઓપ્શન આવે. તો અત્યારે આપણે જે એડ્સ મેનેજર છે આને શું કહેવાય? આપણે આખું ને એડ્સ મેનેજર. હા, એડ્સ મેનેજરમાં કઈ કઈ અલગ અલગ ફંક્શન છે એની ઉપર. તો આપણે પહેલા તો અહીંયા બધું ઓવરવ્યુ બતાવશે કે આપણે કેમ્પેન નેમ શું છે. આપણે જો ઓન હોય તો અહીંયા ઓફ બતાવે છે, પણ જ્યારે આપણે કેમ્પેન લાઈવ હશે તો અહીંયા એક્ટિવ બતાવશે. પછી કેટલું રિઝલ્ટ મળ્યું, કેટલા આપણે અહીંયા રિઝલ્ટ બતાવશે, કેટલી લીડ આપણે મળી છે. પછી અહીંયા કેટલા લોકો સુધી પહોંચ્યું છે, વ્યૂ કેવું છે, ફ્રીક્વન્સી છે, કેટલું એક લીડનું કેટલું કોસ્ટ આવ્યું છે, કેટલા રૂપિયા અહીંયા સ્પેન્ડ થયા છે, બરોબર. ઇમ્પ્રેશન, કેટલી લિંક આવી છે, બધું ક્યાં બતાવશે? આપણે અહીંયા એડ મેનેજર. એડ્સ મેનેજર પર અહીંયા નીચે આપણે બધું બતાવશે. આપણે પ્લસ અહીંયા આપણે જે બી અહીંયા અલગ અલગ કોલમ આવે છે, અહીંયા કેમ્પેન છે, ડિલિવરી લખેલું છે, એક્શન છે, અહીંયા રિઝલ્ટ છે, રીચ છે, ફ્રીક્વન્સી છે, કોસ્ટ પર રિઝલ્ટ છે, બજેટ છે. તો જે બી આપણે ચેન્જ કરવું છે અહીંયાથી આપણે કરી શકીએ. ક્યાંથી કરી શકીએ? આપણે કોલમમાંથી. ફોર એક્ઝામ્પલ અહીંયા હું એન્ગેજમેન્ટ સિલેક્ટ કરીશ તો અહીંયા એન્ગેજમેન્ટ રિલેટેડ આવશે કે કેટલા એન્ગેજ થયા, કેટલા લોકોએ લાઈક કર્યું, કેટલા લોકોએ કોમેન્ટ કર્યું, કેટલા લોકોએ આપણું પોસ્ટ સેવ કર્યું, શેર કર્યું, કેટલા લોકોએ ક્લિક કર્યું
તો એ ક્યાંથી હું જોઈ શકું? આપણે અહીંયાથી કોલમમાંથી હું સિલેક્ટ કરીશ કે એન્ગેજમેન્ટ મારે એનું એનાલિસિસ કરવું છે, તો આપણે અહીંયા હું કોલમમાં હું સિલેક્ટ કરીશ તો આ બધું આપણે બતાવશે. પછી મારે ખાલી પરફોર્મન્સ અને ક્લિક ચેક કરવું છે, તો અહીંયા ડાયરેક્ટ હું આ બાય ડિફોલ્ટ છે મેટાથી ઓલરેડી, પણ આપણે કસ્ટમાઇઝ પણ કરી શકીએ. તો એ કઈ રીતના કરી શકાય હું મને બતાવી દઉં. બરોબર, જે બી અહીંયા જે કોલમ દેખાય છે ક્લિક ટુ રેટ CPC, તો બધી જે બી ચેન્જ કરવું તો અહીંયાથી આપણે ઉપરથી કરી શકીએ. કોલમમાં ક્લિક કરશો એટલે આ રીતનું આપણે ઓપન થઈ જશે. સ્પેસિફિકલી આપણે વિડીયો એન્ગેજમેન્ટ માટે આપણે કરવું છે, તો અહીંયા એક જ વિડીયોમાં આપણે કેટલા ટાઈપનું દેખાય છે, આપણે કે જેને બી 2 સેકન્ડ વિડીયો જોયો છે, પછી 2 સેકન્ડથી આપણે એનું કોસ્ટ કેટલું પે આપણે કરીએ છીએ, 3 સેકન્ડ છે, થ્રુ પ્લે છે. થ્રુ પ્લે એટલે આપણે મિનિમમ 15 સેકન્ડ કેટલા લોકોએ વિડીયો જોયો છે, કેટલા લોકોને રીચ થયું છે, કેટલું એમાઉન્ટ સ્પેન્ડ થયું છે, પ્લસ કેટલા લોકોએ 25% જોયું છે, 50% જોયું છે, 75%, 95%, 100%. તો ઘણા બધા ઓડિયન્સ છે તે આપણે અહીંયા બતાવી દે છે. આ નામ નામ આવશે. ના, નામ નહીં આવે. કેટલા, હા, લીડમાં જ નામ આવશે. અહીંયા ખાલી કેટલા લોકોએ જોયું છે એ જ બતાવશે, ખાલી નંબર બતાવશે. આપણે, હા, નંબર બતાવી દેશે. અને આ નંબરને આપણે રીટાર્ગેટિંગ પણ કરી શકીએ. જેટલા લોકોએ સ્પેસિફિક 25% જેટલા લોકોએ આ 47% જોયું છે, તેવા લોકોને ફરીવાર બીજું કંઈ બી બતાવવું છે, તો રીટાર્ગેટિંગ કરવું છે, તેનું આપણે રીટાર્ગેટિંગ પણ કરી શકીએ. તો આગળનું જ્યારે આપણે રીટાર્ગેટિંગનો ક્લાસ આવશે તો કઈ રીતનું કરવાનું તમને હું બતાવી દઈશ. એટલે અલગ અલગ કોલમ આપણે એનાલિસિસ કરવા માટે આપણે ક્યાં ક્લિક કરીશું? અહીંયા કોલમમાંથી આપણે, રાઈટ. અને આપણે જો કસ્ટમાઇઝ કરવી છે, ફોર એક્ઝામ્પલ આપણે ઈ કોમર્સ માટે કરવી છે, તો ઈ કોમર્સ માટે અહીંયા કોઈ કોલમ લખેલી નથી. ઈ કોમર્સ માટે શું બેસ્ટ છે કે કેટલા લોકોએ આપણી વેબસાઇટ છે વિઝિટ કરી, કેટલા લોકોએ એડ ટુ કાર્ડ કર્યું, રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયા આ રીતના બનાવવાની છે. ફોર એક્ઝામ્પલ આપણે, અને તમે કીધું હતું ને સાઈડમાં જે હતું હા, એ તો પિક્સલ વાળું છે. સર, હા, એ અલગ થઈ ગયું ને. આપણે આ એનાલિસિસ કરવા માટે મેન કઈ છે? પહેલા તો આ કે કેટલા લોકોએ વિઝિટ કર્યું, રાઈટ. પછી કઈ સ્પેસિફિક જે પ્રોડક્ટ ઉપર ક્લિક કરે, પછી કેટલા લોકોએ એડ ટુ કાર્ડ કર્યું, કેટલા લોકોએ એડ ટુ કાર્ડ કર્યું, પછી કેટલા લોકોએ ચેકઆઉટ કર્યું, પ્રોસેસ ટુ ચેકઆઉટ, રાઈટ. તો એના માટે આપણે કઈ કઈ કોલમમાં આપણે કસ્ટમાઇઝ કરવા માટે અહીંયા કોઈ એવું સેટઅપ નથી. તો આપણે સેટઅપ કરવા માટે ક્યાં ક્લિક કરીશું? આપણે કસ્ટમાઇઝ કોલમ કોલમ માટે. પછી અહીંયા આપણે બધું જે બી ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા આપણે જે બી ઇમ્પોર્ટન્ટ એ જ આપણે રાખી શકીએ. તો અહીંયા આપણે એડ ટુ કાર્ડ આપણે જોવું છે, તો અહીંયા હું એડ ટુ કાર્ડ લખીશ, તો અહીંયા સિલેક્ટ કરી લઈશ કે જે બી એડ ટુ કાર્ડ કર્યું છે એને મારે જોવું છે. પ્લસ, લાઈક થયું છે. હા, જે બી આપણે કસ્ટમાઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટ્રિક છે, લાઇક વાળું આપણે જરૂરી નથી ઈ કોમર્સમાં, પણ આપણે ઇનિશિયલ ચેકઆઉટ કોને કર્યું છે એ જોવું છે. આપણે ફેવરેટ કરે એ કોન્ટેન્ટ, હા, એ ફેવરિટ કરે એટલા માટે એડ ટુ વિશ લિસ્ટ એ પણ આપણે જોઈ શકીએ. હા, પછી એડ ટુ કાર્ડ પેમેન્ટ ઇન્ફો એડ કરે, પછી આપણે કોન્ટેન્ટ વ્યૂ જે સ્પેસિફિક આપણે વેબસાઇટમાં જોઈ છે. પ્લસ કેટલા લોકો એ પછી, હા, આપણે ઇનિશિયલ ચેકઆઉટ આવી ને, ચેકઆઉટ ઇનિશિયેટિવ, તો એ પરચેજ છે. પછી રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ પણ છે, કેટલું છે. કે કેટલા લોકોએ રીચ કર્યું છે, કેટલું એમાઉન્ટ સ્પેન્ડ થયું છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતના હું ચેક કરીને પછી શું કરીશ? અહીંયા હું નામ નાખી દે કોઈ બી વેબસાઇટનું કે સેલ્સ વાળી કોલમ, ખાલી સેલ્સ અહીંયા લખી નાખું. અહીંયા તમારે સેવ કરી દેવાનું. તો આ રીતના આપણે પછી હું અહીંયા એપ્લાય કરીશ તો અહીંયા કોલમ આવી ગયું સેલ્સ વાળું. પછી અહીંયા બધું બતાવશે. આ તો ઈ કોમર્સ નથી, આપણી લીડ જનરેશન વાળી છે. જો ઈ કોમર્સની હોય તો બતાવે અહીંયા કેટલા લોકોએ આપણી વેબસાઇટ વિઝિટ કરી, કેટલા લોકોનું એડ ટુ કાર્ડ કરેલું છે, કેટલા લોકોએ ઇનિશિયલ ચેકઆઉટ કરેલું છે, વિશ લિસ્ટ છે, પરચેસ કેટલા લોકોએ કરેલું, આપણે કેટલાનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, આપણે 100 રૂપીસ સ્પેન્ડ કરીશું તો કેટલાનું આપણે 4x 6x નું આપણે બેનિફિટ, કેટલા લોકો સુધી પહોંચ્યું અને કેટલું એમાઉન્ટ સ્પેન્ડ થયું. તો જે બી આપણે કસ્ટમાઇઝ કરવું હોય તો અહીંયા આપણે કસ્ટમાઇઝ કોલમમાંથી આપણે કરી શકીએ. આપણે અને પછી આ જે થયું તો આપણી પાસે લિંક્સ બી આવશે ને એમાંથી કે કોણ કોણ એટલું કાર્ડ થયેલું છે એનું. અહીંયા જ બતાવશે, બાકી ક્યાંય નહીં બતાવે. આપણે
એનાલિસિસ કરવા માટે. તો જે બી વેબસાઇટ વાળા છે એ લોકોના આઈડી કાર્ડ દે તો કોલ બી આવે પછી આઈડી કાર્ડ કયું છે તો ઓફર આપે તો એ એ જ્યારે તમે ઇનિશિયલી ચેકઆઉટ કરો ને ઓર્ડર ન કરો ને, અહીંયા તમારું નામ, નંબર, મોબાઈલ નંબર તમે નાખી દો, તો તમે ઓર્ડર પ્લેસ ન કરો તો એ ઇનિશિયલી ચેકઆઉટમાં જઈને બેકએન્ડમાં પછી બતાવશે. જે બી તમે નામ, નંબર નાખો ને તો એનામાં બતાવે કે તમે ઓર્ડર, હા, બેકએન્ડમાં આવે. હા, ઇનિશિયલી ચેકઆઉટ, હા, તેમાં જે તમે નામ, નંબર નાખેલું ને ચેકઆઉટમાં તમે ઓર્ડર પ્લેસ ન કર્યો હોય તો તે પછી બેકએન્ડમાંથી કરી શકે. પણ આ એડ્સ મેનેજરથી તે કે એડથી કંઈ લાગે વળગે, તે આખું બેકએન્ડનું કામ છે જે ઈ કોમર્સનું જે છે તે. હા, તમે સ્પેસિફિકલી રીટાર્ગેટિંગ કરી શકો કે જેને બી એડ ટુ કાર્ડ કર્યું છે તેને ફરી તમારી એડવર્ટાઇઝ બતાવવી હોય, હા, તો આપણે એ કરી શકીએ. બી ઇમ્પોર્ટન્ટ રીટાર્ગેટિંગ નું આખું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર આપણે એડવર્ટાઇઝ બતાવી. Right? પછી અલગ અલગ આપણે અહીંયા કોલમ આપણે સમજી લઈએ કે કઈ કઈ કોલમ છે તે એનાલિસિસ કરવા માટે. પેલું છે પરફોર્મન્સમાં આપણે અહીંયા અલગ અલગ બતાવશે કઈ જે બી આપણે સિલેક્ટ કરવી છે મેટ્રિક્સ આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ. તો પેલું જ્યારે હું અહીંયા સિલેક્ટ કરું છું રિઝલ્ટમાં, તો અહીંયા શું રાઈટ સાઈડમાં બતાવશે કે એનું મિનિંગ શું થાય છે. તો અહીંયા જે બી આપણે ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરશું એના ઉપરથી રિઝલ્ટ આપણે અલગ અલગ દેખાશે. તો અહીંયા શું લખેલું છે કે ધ નંબર ઓફ ટાઈમ ધેટ યુ આર એડ એચીવ એન આઉટકમ બેસ્ડ ઓન યોર ઓબ્જેક્ટિવ. જે બી ઓબ્જેક્ટિવ સિલેક્ટ કરશું, એન્ગેજમેન્ટ છે, સેલ્સ વાળું છે, ટ્રાફિક વાળું છે, જે સિલેક્ટ કરશું એની જગ્યાએ આપણે સ્પેસિફિક રિઝલ્ટ આપણે બતાવશે. પછી રિઝલ્ટ રેટ, કેટલું પર્સન્ટેજ આવ્યું છે, પર્સન્ટેજ ઓફ રિઝલ્ટ. તો આ બધું મેટ્રિક્સ છે તે ઇમ્પોર્ટન્ટ છે. જે બી આપણે એ ક્યાંથી તમે જોઈ શકશો, અલગ અલગ કોલમમાં ક્લિક કરી અને અહીંયા કસ્ટમાઇઝ કોલમ, અને તમારે એનું મિનિંગ જોવું હોય કે એનું શું મતલબ થાય છે તો તમે શું સિમ્પલી અહીંયા ક્લિક કરશો અને રાઈટ સાઈડમાં તે બતાવશે. ફેસબુક તમને આખું ડિટેલ્સમાં કે આનું શું મતલબ થાય છે, બરોબર ને. અહીંયા સી મોર કરશો તો એનું આખું એક્ઝામ્પલ સાથે કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે, કઈ રીતે એનું એસ્ટ્રીબ્યુટ છે, તો અહીંયા ડિટેલ્સમાં તેમનું આપેલું છે. મેઇન તો આપણે રિઝલ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેટ્રિક્સ કેટલું રિઝલ્ટ રહે છે. રીચ એટલે કેટલા લોકો સુધી પહોંચ્યું આપણે. ફ્રિકવન્સી એટલે એક પર્સને કેટલી વાર આપણે એડવર્ટાઇઝ બતાવી, રાઈટ. તો અહીંયા પણ ફ્રિકવન્સી પણ આપણે થાય છે. ઇમ્પ્રેશન તો એક પર્સને વારંવાર આપણે, જો અહીંયા મિનિંગ પછી અહીંયા શું લખેલું છે ફ્રિકવન્સીનો મતલબ the average number of time that each account center account show your ad. એક પર્સનની આપણે કેટલી વાર, હા, ઇમ્પ્રેશન, પછી વ્યૂ કેટલું, ડિલિવરી છે કે એક્ટિવ છે કે બંધ છે, કેટલું એમાઉન્ટ સ્પેન્ડ થયું, કેટલી ઓલ ક્લિક અહીંયા બતાવે છે, સીપીસી બતાવે છે, ક્લિક ટુ રેટ શું છે. તો આ બધી જે મેટ્રિક છે તે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે જ્યારે પરફોર્મન્સમાં ક્લિક કરશું એટલે અહીંયા અલગ અલગ બતાવશે. પછી આપણે એન્ગેજમેન્ટ વાય આપણે જો જે બી છે આપણું એન્ગેજમેન્ટ વાય આપણે જોવું છે અલગ અલગ મેટ્રિક્સ, કે કેટલા લોકોએ આપણા પેજને ફોલો અથવા લાઈક કર્યું છે, પોસ્ટ કોમેન્ટ કરી છે, એન્ગેજ કેટલા થયા છે, રિએક્શન છે, કોઈ લોકોએ આપણી પોસ્ટ કેટલા લોકોએ સેવ કરી છે. એડવર્ટાઇઝ થ્રુ આ જે બતાવશે કે નથી બતાવશે આપણે આપણી એડવર્ટાઇઝ ચાલે છે ને કેટલા લોકોએ સેવ કર્યું છે, કોમેન્ટ કર્યું છે. તો સ્પેસિફિક એ આપણે મેટ્રિક જોવી તો અહીંયાથી બધું આપણે જોઈ શકીએ. ક્યાંથી જોઈ શકીએ આપણે? અહીંયા એન્ગેજમેન્ટમાં આપણે ક્લિક કરશું. પણ આ તમારે ઓન કરવું જરૂરી છે. સિલેક્ટ કરશો તો જ બતાવશે, બાકી નહીં બતાવે કોલમમાં. પછી પેજ અને પોસ્ટનું આપણે પોસ્ટ કેટલી આવે છે, આપણે અલગ અલગ એક ફોલો અથવા લાઈક આપણે લાવવા માટે આપણે કેટલા રૂપિયા આપવા પડે છે, તો એનું પણ અહીંયા પોસ્ટ પર ફોલો અથવા લાઈકનું આપણે મેટ્રિક જોવું છે, એનાલિસિસ કરવું છે, તો અહીંયાથી આપણે સિલેક્ટ કરી શકીએ. આપણે મેસેજિંગમાં કેટલું પોસ્ટ આવે છે, કેટલા લોકોએ આપણે મેસેજ કર્યો, કેટલા લોકોએ આપણે સ્ટાર્ટેડ કર્યું, કેટલા લોકો કન્વર્ટ થયા, તો બધુંનું એનાલિસિસ અહીંયા તમને સિલેક્ટ કરી શકો અને તમે એનાલિસિસ આખું કરી શકો. એક મેસેજમાં આપણે કેટલા રૂપિયા આપણે આપીએ છીએ, બધીનું એનાલિસિસ અહીંયા આપણે સિલેક્ટ કરશું તો આપણે બતાવશે. પછી મીડિયામાં એટલે વિડીયો વ્યૂ વાળું બતાવશે. 2 સેકન્ડથી લઈને 100% સુધી જે ફેસબુક છે તે ટ્રેક કરે છે. પછી અહીંયા ઇન્સ્ટન્ટ એક્સપિરિયન્સ વાળું પણ છે અલગ અલગ. પછી ક્લિક વાળું આવશે. આ બધું મેટ્રિક્સ છે તે ઇમ્પોર્ટન્ટ છે. આગળ જઈને તમે કરી શકો. ને આ વાળું છે આપણે ઈ કોમર્સનું, કેટલા લોકો એટલું કાર્ડ કર્યું, કેટલા ઇનિશિયલી ચેકઆઉટ કર્યું, તો આ સ્પેસિફિક આ રીતના કોલમ તમે બનાવી શકો. પછી અહીંયા અલગ અલગ આપણું નામ છે, કેમ્પેનનું નામ શું રાખ્યું, એડનું નામ શું રાખ્યું, એ બધું આપણે અલગ અલગ કરવું છે તો અહીંયાથી આપણે સિલેક્ટ કરીને પણ કરી શકીએ. પછી અહીંયા સ્ટેટસ અને ડેટ બતાવે, કઈ ડેટે આપણે ક્રિએટ કરેલી, કઈ ડેટે આપણે એડિટ કરેલું, સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ, રિપોર્ટિંગ, બધું સ્પેસિફિક ખ્યાલ આવી ગયો ને આ કઈ રીતનું છે અલગ અલગ ઓબ્જેક્ટિવ ને આ બધાનું મિનિંગ શું છે એ પણ આપણે
મોસ્ટલી તો સિમ્પલ જ છે, પણ તમારે એકવાર જોઈ લેવાનું. ને આ બધું ઇમ્પોર્ટન્ટ છે, એકવાર ગ્રો થ્રુ કરી લેવાનું. બજેટ કઈ રીતનું છે, પછી પેજનું નામ છે, આ બધું અહીંયા બધું બતાવશે. આપણે કસ્ટમાઇઝ કરીએ એટલે અહીંયાથી ડાયરેક્ટ પછી આપણે સિલેક્ટ કરી લેવાનું. જે બી અહીંયાથી સિલેક્ટ કરીશ તો આ બધું ચેન્જ કોલમ છે તે ચેન્જ થતું રહેશે. દેખાય છે ને અહીંયાથી જ્યારે બી હું ચેન્જ કરું છે ત્યારે બધું અહીંયા ચેન્જ થતું રહે છે. તો આ રહ્યું આપણું કોલમ વાળું. પ્લસ એની બાજુમાં શું બતાવે છે અહીંયા? બ્રેકડાઉન. બ્રેકડાઉન, રાઈટ. તો આપણે અહીંયા અલગ અલગ બ્રેકડાઉન પર કરી શકીએ. કઈ સ્ટેટ આપણે ફોર એક્ઝામ્પલ આખા ઇન્ડિયામાં આપણું ચાલે છે, તો કઈ સ્ટેટમાંથી વધારે આપણે ઓર્ડર આવે છે એ આખું એનાલિસિસ કરવું હોય તો અહીંયા કન્ટ્રીનું ઓડિયન્સ વાળું પણ આપણે સિલેક્ટ કરી શકીએ. અહીં તો ફોર એક્ઝામ્પલ આપણે તો સુરત અને અંકલેશ્વરનું જ કરેલું હતું. સ્ટેટ વાઇઝ. આખું ઇન્ડિયાનું હોય તો આપણે સ્ટેટ વાઇઝ આપણે કરી શકીએ. આ કેમ્પેનમાં અત્યારે છે નહીં. પ્લસ અહીંયા આપણે ડે વાઇઝ પણ કરી શકીએ. એજ ગ્રુપ કઈ એજ ગ્રુપ વાળા આપણે કરી શકીએ. કઈ પ્લેસમેન્ટમાં વધારે ઓલું આવે છે, રાઈટ. તો આપણે જોવું છે કે કઈ પ્લેસમેન્ટમાં વધારે, તો અહીંયા હું પ્લેસમેન્ટ સિલેક્ટ કરીશ ત્યારે અહીંયા બતાવશે. તો ફોર એક્ઝામ્પલ આપણે પરફોર્મન્સ અને ગોલ વાળું જોયું છે કે જે 101 લીડ આવી છે તેમાંથી 25 લીડ કઈ પ્લેસમેન્ટમાંથી આવી છે? ઇન્સ્ટાગ્રામ રીલ્સમાંથી, બરોબર, ઇન એપમાંથી. જે 4 લીડ આવી છે તે કેમાંથી આવી છે? ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી. પછી આ 26 લીડ આવી છે તે ફીડમાંથી આવી છે, રાઈટ. તો આ રીતના જ્યારે ને આ ટેક્સ્ટ મોસ્ટલી જે આવી છે તે 25 અને 26 એક ફીડમાંથી આવી છે અને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાંથી આવી છે. તો એ ક્યાંથી તમે જ્યારે કરશો ત્યારે પ્લેસમેન્ટ જ્યારે સિલેક્ટ કરશો ત્યારે આ રીતના આખું વિન્ડો છે તે ઓપન થઈ જશે, રાઈટ. પછી જેમ જ્યારે આ એક કેમ્પેનનું બતાવે છે ત્યારે તમે સ્ક્રોલ ડાઉન કરીને નીચેનું કહેશો કે આ બીજું જે કેમ્પેન છે તેમાં અલગ બતાવશે કે આ 3 એડ છે તે રીલ્સમાંથી આવી છે, ફીડમાંથી આવી છે, ને આ ફીડ વિડીયો ફીડમાંથી આવી છે. જેમ સ્ક્રોલ ડાઉન કરીશ તેમ અલગ અલગ બતાવશે. આ જે બીજી છે તે ફેસબુક ફીડમાંથી આવી છે, ફેસબુક રીલ્સમાંથી આવી છે, બરોબર. આ રીતના અલગ અલગ ફેસબુક સ્ટોરી, રીલ્સ, તો આ અલગ અલગ પ્લેસમેન્ટ છે તેમાંથી આપણે એનાલિસિસ કરીને બતાવશે આપણે. પછી અહીંયા હું એજ ગ્રુપ સિલેક્ટ કરીશ તો વધારે લીડ કઈ એજ ગ્રુપમાંથી આપણે આવી છે તે પણ આપણે એનાલિસિસ કરી શકીએ. તો ફોર એક્ઝામ્પલ 101 લીડ તો આવી છે, પણ વધારે કઈ એજ ગ્રુપમાંથી આવી છે? આપણે 47, 25 થી 34, બરોબર. જેટલા એજ ગ્રુપ છે તેમાંથી 47 આવી છે અને 32 શેમાંથી આવી છે? 35 થી 44 એજ વાળાની. પછી આપણે એક જ આવી છે અને 55 થી પ્લસ હતા તેમાંથી 8 જ આવી છે, રાઈટ. તો અહીંયાથી આપણે સ્પેસિફિકલી એજ અને ઈ પણ આપણે સિલેક્ટ કરી શકીએ. પછી કઈ પ્લેટફોર્મમાંથી આવી છે? તો વધારે 101 લીડ આવી છે, પણ વધારે કેમાંથી આવી છે? 56 લીડ કઈ પ્લેટફોર્મમાંથી આવી છે? ઇન્સ્ટાગ્રામમાંથી. 45 છે તે કેમાંથી આવી? ફેસબુક ઉપરથી, બરોબર. તો આ રીતના આપણે જોઈ શકીએ જેટલા બી કેમ્પેનનું છે અલગ અલગ આપણે ત્યારે પ્લેટફોર્મ આપણે સિલેક્ટ કરશું તો એ આપણે બતાવશે. પછી આપણે ડેમોગ્રાફિકનું આપણે બંનેનું જોવું છે કે કઈ એજ ગ્રુપ અને કઈ જેન્ડર વે આપણું જે વધારે લીડ આવે છે. તો ફોર એક્ઝામ્પલ આપણે 47 લીડ તો આવી છે, પછી કઈ જેન્ડર છે વધારે? મેલ વાળા છે. આપણે મોસ્ટલી અહીંયા જે કેમ્પેન સિલેક્ટ કરેલું છે તો અહીંયા મોસ્ટલી મેલ જ સિલેક્ટ કરેલું છે, એટલે ફિમેલનું નહીં બતાવે અહીંયા, રાઈટ. તો મેં ફિમેલ બંનેનું સિલેક્ટ કરેલું હશે તો અહીંયા બંને બતાવશે, મેલ અને ફિમેલમાંથી કોને વધારે લીડ આવી છે, રાઈટ. એજ ગ્રુપ પણ આપણે કરી શકીએ, પ્લસ સાઈડમાં શું બતાવશે? આપણે જેન્ડરનું પણ, હા, બંનેનું. આ કેમ્પેનમાં તો આપણે મેલ જ કરેલું છે એટલે એ બતાવતા નથી, રાઈટ. તો અહીંયા એકીમાંથી આપણે સિલેક્ટ કરશું જ્યારે આપણે ડેમોગ્રાફિકમાંથી આપણે એજ અને જેન્ડર અથવા બંનેમાંથી એક પણ આપણે કરી શકીએ આપણે. પછી અહીંયા અલગ અલગ રીઝનનું બતાવે છે. આપણે રીઝન આપણે સિલેક્ટ કરશું તો આપણે ગુજરાત જ રાખ્યું છે. આમાં તો અલગ અલગ કઈ કન્ટ્રી રાખી છે તે એટલું બધું ડેટા નહીં બતાવે જીઓગ્રાફીમાં. અલગ અલગ પ્લેસમેન્ટ બતાવે છે. પ્લેટફોર્મ અને ડિવાઇસ પણ આપણે જોઈ શકીએ કે જે 11 લીડ આવી છે, 11 જે લીડ આવી છે તે કઈ ડિવાઇસમાંથી? ઇન્સ્ટાગ્રામમાંથી પણ આવી છે, પણ સ્પેસિફિક કઈ ડિવાઇસમાંથી આવી છે? આઈફોન ઉપરથી. પછી જે આ 45 આવી છે તે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આવી છે, પણ કઈ ડિવાઇસમાંથી આવી છે? એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાંથી, બરોબર છે ને. આ જે 8 આવી છે તે ફેસબુક ઉપરથી આવી છે, પણ આઈફોન યુઝરમાંથી આવી છે, બરોબર. તો આ રીતે પણ આપણે પ્લેટફોર્મ અને ડિવાઇસ સિલેક્ટ કરશું તો એ રીતના આપણે પણ અહીંયા
બતાવશે. આટલું બધું કરી લે જોઈ લે. બધું આપણે એનાલિસિસ આપણે અહીંયાથી આપણે કરી શકીએ. જેટલો બી અહીંયા ચેન્જ થયું આ તો કેમ્પેન લેવલ ઉપર જોઈએ છે, પણ જ્યારે આપણે એડસેટ ઉપરથી પણ આપણે અલગ અલગ એનાલિસિસ જે છે તે પણ આપણે અલગ અલગ બતાવશે. અહીંયા જે છે આપણે ડાયનેમિક ક્રિએટિવ આપણે રાખ્યું છે. બ્રેકડાઉનમાં જ્યારે આપણે ડાયનેમિક ક્રિએટિવમાં કઈ ઇમેજ વધારે કે કઈ ટેક્સ્ટ વધારે પરફોર્મ કરે છે, કઈ હેડલાઇન પરફોર્મ કરે છે, કોઈ કલ ટુ એક્શન વધારે, તે અહીંયાથી આપણે બધું એનાલિસિસ અહીંયાથી પણ આપણે કરી શકીએ. એક્શન વાઇઝ કે ડિસ્ક્રિપ્શન વાઇઝ. અત્યારે તો આપણે એક જ ઓલું છે એટલે આપણે અહીંયા દેખાવતું નથી. બરોબર. કોલમ આપણે ખ્યાલ આવી ગયો એડ્સ મેનેજરમાં કોલમનો કઈ રીતે યુઝ થાય છે. પછી બાજુમાં કઈ છે બ્રેકડાઉન. બરોબર. કઈ રીતનું આપણે બ્રેકડાઉન કઈ અલગ રીતે આપણે બ્રેકડાઉન કરી શકીએ. પ્લસ ટાઈમના હિસાબથી પણ જોઈ શકીએ. આપણે કન્ટિન્યુ 3-4 મહિનાથી ચાલે છે તો આપણે અહીંયાથી મંથમાં હું ક્લિક કરીશ તો કે 1 તારીખથી 30/9, પછી 1/8 થી 31/8, પછી 17/7 થી 31/7. તો અલગ અલગ મંથમાં કઈ વધારે આપણે લીડ આવી છે. તો મંથ વાઇઝ બી તમારે બ્રેકડાઉન કરવું છે તો અહીંયા તમે મંથ સિલેક્ટ કરી નાખશો, એ પણ આપણે અહીંયા બતાવશે. પછી વીક વાઇઝ આપણે કરવું છે તો વીક વાઇઝ પણ આપણે બતાવશે. આપણે અહીંયા ટાઈમમાં સિલેક્ટ કરીને કે 2 વીકનું આપણે એનાલિસિસ જોઈએ છે, વીક વાઇઝ તો અહીંયા આપણે અલગ અલગ વીક વાઇઝમાં આપણે બતાવી દઈશું. એટલે બ્રેકડાઉનમાં જેટલું બી તમારે અલગ અલગ કરવું છે એ બધું અહીંયા તમને બતાવશે બધું જઈને. પછી કોઈ ક્લાયન્ટ કે મને આખું રિપોર્ટ જોઈએ છે, સ્ટેપ બાય સ્ટેપ કેટલા લોકો સુધી પહોંચ્યું, કેટલું શું છે, કેટલું ક્લિક થ્રુ, કેટલું એમાઉન્ટ સ્પેન્ડ થયું છે, કેટલું રિઝલ્ટ મળ્યું છે, તો તમે રિપોર્ટ પર ક્લિક કરી શકો. તો અહીંયા શું લખેલું છે, અહીંયા ક્રિએટ ન્યૂ રિપોર્ટ. બરોબર. જ્યારે અહીંયા તમે ક્લિક કરશો તો એક નવો વિન્ડો છે એ ઓપન થઈ જશે. અને સ્પેસિફિક તમે સિલેક્ટ કરી શકો અહીંયા કે તમે ક્લાયન્ટને કઈ મોકલવા માંગો છો. કે એક તો કેમ્પેનનું નેમ છે તે મોકલવા માંગો છો, પ્લસ કેટલું એમાઉન્ટ સ્પેન્ડ થયું છે આ પણ મોકલવા માંગુ છું, કે કઈ જેન્ડર અથવા કઈ એજ ગ્રુપ વધારે આપણે મળ્યું છે. પછી આપણે અહીંયા મેટ્રિક્સમાંથી આપણે સ્પેસિફિકલી કેટલું એમાઉન્ટ, ઇમ્પ્રેશન, રીચ, રિઝલ્ટ, કેટલું પોસ્ટ પર આવ્યું, તો બધું અહીંયા આપણે સિલેક્ટ કરી શકીએ. પછી સિમ્પલી આ બધું સિલેક્ટ કરીને શું કરવાનું, અહીંયા શું લખેલું છે, અહીંયા એક્સપોર્ટ. બરાબર. અહીંયા ડાયરેક્ટ એક્સપોર્ટ કરશો તો અહીંયા અલગ અલગ ફોર્મેટમાં આપણે એક તો CSVમાં મોકલી શકીએ અને એક્સેલ ફાઇલ પણ લખેલું છે. એક્સેલના ફોર્મેટમાં પણ તમે મોકલી શકો. રો ડેટા પર તમે એક્સેલ ફાઇલમાં કરી શકો. તો આ રીતના અલગ અલગ પણ ઓપ્શન અહીંયા આવે છે. પ્લસ ડાયરેક્ટ તમારે શેર કરવું છે આપણે ડાઉનલોડ કર્યા સિવાય, તો અહીંયા શું લખેલું છે, શેર. અહીંયા ડાયરેક્ટ આપણે આ કોપી કરીને ડાયરેક્ટ શેર કરી દેવાનું. પેલા છે આપણે ખાલી અહીંયા સેવ કરી લેવાનું. પછી આપણે ડાયરેક્ટ અહીંયા લિંક છે તે જનરેટ થઈ જશે. પછી આ ડાયરેક્ટ કોપી કરીને ક્લાયન્ટને આપણે મોકલી શકીએ. તો આ રીતના અલગ અલગ રિપોર્ટ પર તમે ક્રિએટ કરીને ક્લાયન્ટને મોકલી શકો. બાકી એડ્સ મેનેજરમાં તો આપણે બતાવશે કઈ રીતનું છે તે. તમને એક સાથે